તો આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના ભાવનગરમાં આવેલ ખોડિયારમાંના મંદિરે. તો ચાલો જઈએ. ત્યારે 8:30 વાગી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે આપણે ભાવનગર પહોંચી ચૂક્યા છે. આ એનું પાર્કિંગ છે, તે ઘણું મોટું પાર્કિંગ તમે જોઈ શકો છો. તો અમે મંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશી ચૂક્યા છે અને મંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશતા અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળે છે, જેમ કે રમકડાની, ફરસાણની અને અહીંના સૌથી મેન પ્રસાદ છે રાપસી અને સુખડી. તેની ઘણી બધી દુકાન તમે અહીંયા જોઈ શકો છો. તથા અહીંયા પૂજાપાની પણ દુકાનો છે, તે અહીંયા બહુ જ જોવા મળે છે. આગળ પણ ઘણી દુકાનો છે, તો ચાલો જોઈએ. અહીંનું એક ફરસાણ છે, અહીંયા બહુ પ્રખ્યાત છે, તેનું નામ ગાંઠિયા છે. તે પણ એની ઘણી બધી દુકાનો તમે અહીં જોઈ શકો છો. તથા અહીંયા પેડાની પણ દુકાન જોઈ શકો છો, ભોપાલના પ્રખ્યાત. તો દુકાનો પૂરી થતાં જ તમને સામે મંદિર દેખાય છે. અહીંયા ઘણી બધા નાના નાના મંદિરો છે. આ મંદિરની આજુબાજુ તમને જોવા મળે છે. ત્યાં પેલું ત્રિશૂળ મૂકેલું છે અને ત્યાં મામફર લખેલું છે. અહીંયા એક નાનું મંદિર છે, તે સિકોતર માનું છે. આ રહ્યું, તમે જોઈ શકો છો મંદિર. મંદિરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે, વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફિંગ કરવાની મનાઈ છે. પરંતુ જો મોબાઈલ અંદર રહી શકીએ, વિડીયો ઉતારી શકીએ તો પ્રયત્ન કરીશું કે વિડીયો તો બતાવી શકીએ, રહી શકીએ અંદર. તો જઈએ અંદર. મંદિરમાં વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, એથી અંદર તો દર્શન નહીં જાય, પરંતુ અહીંયા બહાર તમે જોઈ શકો છો. અહીંયા મંદિરની બહાર એ નાના મંદિર છે, તે તમે જોઈ શકો. તો અહીંયા નારિયેળ વધારવાનું છે, તથા ત્યાં બી નાના મંદિર છે. આ બી નાના મંદિર તમે જોઈ શકો છો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના તાતણિયા ધરા પર. તે અહીંયા ઘણું બધું પાણી તમે જોઈ શકો છો. તથા અહીંયા આમાં માછલી, કાચબા જેવા થર પ્રાણીઓ પણ છે. તથા અહીંયા મગર જેવા પ્રાણીઓ પણ જોઈ શકાય છે. અહીંયા મનાઈ છે અંદર નાહવાની. અહીંયા લોકો પોતાનું પાણી વડે પોતાનું માથું ધોવે છે. તથા આ પાણીને બહુ પવિત્ર માનવામાં આવે છે. આખા તળાવ જેવું તમે જે જોઈ શકો છો, આખાને ધરો કહેવામાં આવે છે અહીંયા આ જગ્યાએ. તથા અહીંયા ઘણા બધા ફૂલો, બગીચાઓ, વૃક્ષો વાવેલા તેવું જોઈ શકાય છે. તથા અહીંયા ઘણા બધા કાચબા, મગર પણ તો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. બીજું એક ઉપર નાનું મંદિર આવેલું છે. તો નાનું તો નહીં કહી શકાય, મોટું મંદિર છે, પણ થોડુંક માતાજીનું જ મંદિર છે. પણ ત્યાં પણ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવી અલાઉડ નથી, પરંતુ જો ત્યાં થઈ શકે તો બતાવવાના પ્રયત્ન કરીશું. પણ ત્યાં પણ મનાઈ છે ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની. તમે અહીં આજુબાજુમાં જોઈ શકો છો, પથ્થર ને બધું દેખાઈ રહ્યું છે. આ ઉપર તમે મંદિર પણ જોઈ શકો છો. ત્યાં રોપવેની પણ સુવિધા છે.
મંદિરમાં તો વિડીયોગ્રાફી કરવી અલાઉડ નથી, પરંતુ મંદિર પાછળ રોપવેની સુવિધા છે. અત્યારે અમે ઉપરથી નીચે આવી ચૂક્યા છે અને 10:30 વાગી રહ્યા છે, મતલબ કે 1.5 કલાક જેવો આપણને સમય થઈ ગયો છે. એટલે આ માં ખોડિયારનું મંદિર છે તે અંદરથી વિડીયોગ્રાફી કરવું અલાઉડ નથી, પરંતુ બહારથી બતાવી રહ્યા છે. આ ઘણી બધી અહીંયા જગ્યા છે તે તમે જોઈ શકો છો. આ મંદિરના બહારનો દ્રશ્ય છે. ત્યાં તમે જોઈ શકો છો કે ઘણા વૃક્ષો વાવેલા છે. અહીંયા આગળ ધર્મશાળા આવેલી છે તે પણ જોઈએ આપણે. અહીંયા શ્રી ખોડિયાર લખેલું તમે મંદિર પાછળ જોઈ શકો છો. તો આ મંદિર છે પાછળ. અહીંયા ઘણી બધી જગ્યા પણ છે, બાકડા પણ છે બેહવા. તો તમે આ જોઈ શકો છો. આ મંદિરનું ધર્મશાળા છે, તેનું નામ છે શ્રી ખોડિયાર ભવન. ઘણી વિશાળ ધર્મશાળા છે. અંદર અત્યારે બંધ છે, તેથી દવા છે ને એ પણ અંદર રહેવાની સુવિધા પણ છે. તો અત્યારે 10:30 વાગી રહ્યા છે, એટલે 2-3 કલાક થઈ ગયા છે. આપણે આખું ભાવનગર ફરી લીધું છે, અત્યારે મંદિર આખું ફરી લીધું. તો હવે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.